તો દોસ્તો ગરવી ગુજરાત ન્યૂઝ ઉપર ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ને હું છું વાહિદ। દોસ્તો આજના વિડીયોની અંદર તમને સૌને જણાવવાનું છું કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે તેના વિશે સરકારે એક નવો નિયમ છે તે જાહેર કર્યો છે। અને બીજી પ્લસ વસ્તુ દોસ્તો કે ખેડૂતોને જે હપ્તો છે તેની રકમ આવવાની છે તો કઈ તારીખે આવવાની છે, કયા મહિનાની અંદર આવવાની છે તેના વિશેની આપણે પ્રોપર માહિતી જાણીશું। દોસ્તો તમને સૌને જણાવી દઉં ને તો અત્યાર સુધી કેવું હતું કે ઈ કેવાયસી છે તે તમે એકવાર કરી લીધું તો તમારે વર્ષો સુધી ચાલતું હતું, પરંતુ દોસ્તો હવે તે નિયમની અંદર ફેરફાર કરવામાં આવે છે। શું ફેરફાર કરવામાં આવે છે તેના વિશે આપણે પ્રોપર માહિતી જાણીશું। બીજી વસ્તુ દોસ્તો હું કાંઈ હવામાં વાત નથી કરતો, પ્રોપર અમે રિસર્ચ કરી અને ત્યારબાદ જ હું આ વિડીયો બનાવું છું તમારા સૌ માટે ખાસ અને મહત્વપૂર્ણ અહીંયા લખીને લાવ્યો છું। તમામ માહિતી દોસ્તો હું તમને આજની આ વિડીયોમાં જણાવવાનું છું કે કેવી રીતનો હપ્તો મળશે, અગાઉ કઈ તારીખે મળેલા છે અને તેની રિસર્ચ કર્યા બાદ તેનું તારણ કાઢ્યા બાદ હવે તમને હપ્તો છે તે કઈ તારીખે મળવાનો છે। બીજી પ્લસ વસ્તુ દોસ્તો કે જે કોઈ પણ ખેડૂતો છે જેમને ઈ કેવાયસી કરવાનું બાકી છે તો કઈ સ્ટેપના માધ્યમથી તેઓ ઈ કેવાયસી કરાવી શકે છે તેના વિશેની માહિતી તમને સૌને જણાવવાનું છું। દોસ્તો આ માહિતી તમને સૌથી પહેલા જણાવું ને તેના પહેલા જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝ ઉપર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે ગુજરાત સરકાર દ્વારા જાહેર થતી આવી જ સરકારી સ્કીમનો લાભ છે તે કઈ રીતે તમને મળી શકે તેની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળી શકે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો હવે તમને સૌને વાત કરીને તો અગાઉ 23મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં 20 જૂન 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા। એવી જ રીતે દોસ્તો તમે અગાઉના હપ્તાની વિશે જોવો ને તો 21મો હપ્તો છે તે 19 નવેમ્બર 2025ના રોજ ખેડૂતોના ખાતામાં છે તે જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 22મો હપ્તો છે તે 13 માર્ચ 2026ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો અને લાસ્ટ જે 23મો હપ્તો છે ને દોસ્તો તે 20 જૂન 2026ના રોજ ખેડૂતોના ખાતામાં છે તે જમા કરવામાં આવ્યો હતો। પરંતુ આ દોસ્તો તમામ હપ્તાની વચ્ચેનું તમે તારણ કાઢીને જો ને તો બધા હપ્તા છે તે 3-3, 4-4 મહિનાના સમયગાળા દરમિયાન મળેલા છે। એવી જ રીતે દોસ્તો હવે જે 24મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં કઈ તારીખે આવશે તેના વિશે તમને ટૂંકમાં માહિતી જણાવી દઈએ ને તો 24મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનાની અંદર આવી શકે। જી હા દોસ્તો, આ પ્રોપર એક તારીખ તમને જણાવતો નથી કારણ કે ઓફિશિયલ તારીખ સરકાર દ્વારા કોઈ પણ જાહેર કરવામાં આવી નથી। આ તમને તારણ કાઢીને આપું છું કે કયા મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં હપ્તો છે તે જમા થઈ શકે, તો કે સપ્ટેમ્બર મહિનો અથવા તો ઓક્ટોબર મહિનો છે તે બેમાંથી એક મહિનાની અંદર તમે તેવી રીતે પણ યાદ રાખી શકો કે જન્માષ્ટમી અથવા તો નવરાત્રીના સમયગાળા સુધીમાં તમને ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ છે તે જમા થઈ શકે છે। દોસ્તો હવે વાત કરીએ સરકાર દ્વારા જે નવો નિયમ છે તે એડ કરવામાં આવ્યો છે। આ નવો નિયમ છે ને દોસ્તો તે તમને સારો પણ લાગી શકે અને નહીં પણ સારો લાગે। આનું કારણ એવું છે દોસ્તો કે આમાં તમારે માથાકૂટ છે તે થોડીક વધી જવાની છે। જેવું કે દોસ્તો તમને સૌને ખબર છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મેળવવા માટે તમારે ઈ કેવાયસી છે તે કરવું ફરજિયાત છે, પરંતુ એકવાર તમે જો ઈ કેવાયસી કરી લીધું તો તમારે અગાઉ કેવું હતું કે એમને ચાલતું કે ભાઈ એકવાર તમે કેવાયસી કરાવી લીધું તો તમારે ઘણા વર્ષો સુધી ઈ કેવાયસી તરફ ધ્યાન દેવું પડતું ન હતું, પરંતુ સરકાર દ્વારા જે નવો નિયમ એડ કરવામાં આવ્યો છે ને દોસ્તો તેના આધારે તમારે હવે દર વર્ષે ઈ કેવાયસીની કામગીરી છે તે પૂર્ણ કરવી પડશે। એટલે કે દોસ્તો તમારો હપ્તો તમને નથી મળતો અથવા તો મળે છે તો પણ તમારે ઈ કેવાયસી છે તે હવે દર વર્ષે ફરજિયાત કરવું પડશે। હવે સરકાર દ્વારા આ નવો નિયમ શા માટે દોસ્તો બનાવવામાં આવ્યો, કારણ કે અત્યાર સુધી તો વ્યવસ્થિત જ ચાલતું કે ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ છે જે લાભાર્થી ખેડૂત છે તેમને હપ્તો તો મળી જ જતો હતો, પરંતુ દોસ્તો સરકાર દ્વારા આ નવો નિયમ એટલા માટે એડ કરવામાં આવ્યો છે કારણ કે સરકારના ધ્યાને આવેલ છે કે ઘણા બધા ખેડૂતો છે તે ખોટા ખેડૂત ખાતેદારો બનીને હપ્તાનો લાભ છે તે લઈ રહ્યા છે। આની અંદર તમને સૌને વાત કરું ને દોસ્તો તો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર 42 લાખ એવા ખોટા ખેડૂત ખાતેદારો પકડાણા છે જે અત્યાર સુધી હપ્તાનો લાભ છે તે લઈ રહ્યા હતા, જેથી કરીને સરકારના ધ્યાને આવેલું છે કે આવા ખોટા ખેડૂત ખાતેદારો છે તેને હપ્તાનો લાભ છે તે ન મળવો જોઈએ। પીએમ કિસાન યોજના શું છે દોસ્તો, તો ખરેખર ખેડૂત ખાતેદાર હોય જે ખેતી કરતા હોય તેને લાભ આપવાનો છે, પરંતુ જો આવી રીતે ખોટા ખેડૂત ખાતેદારો હપ્તાનો લાભ લઈ લે તો ખેડૂતોને ક્યાં જવું, બરોબર ને। જે ખરેખર ખેડૂત ખાતેદાર છે તેમને હપ્તાનો લાભ મળી રહ્યો નથી અને ખોટા ખેડૂતો હપ્તાનો લાભ લઈ જાય તો તે ખોટી વાત છે। એટલા માટે સરકારના ધ્યાને આવેલ છે। અને વાત કરું ને દોસ્તો તો ગુજરાતની અંદરથી તો 6 લાખ એવા ખેડૂત પકડાણા છે જે ખોટી રીતે હપ્તાનો લાભ લઈ રહ્યા હતા। એટલે ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરીએ તો બહુ ઝાઝા ખેડૂત ખાતેદારો એવા છે જે ખોટી રીતે હપ્તાનો લાભ છે તે અત્યાર સુધી લઈ રહ્યા હતા, જેથી કરીને સરકારે હવે દર વર્ષે ઈ કેવાયસીની કામગીરી છે તે કરાવવાનો નવો નિયમ છે તે બનાવ્યો છે, જેથી કરીને ખબર પડી શકે કે કોણ ખરેખર ખેડૂત ખાતેદાર છે અને કોણ ખોટા ખેડૂત ખાતેદાર છે। હવે દોસ્તો આનાથી તમને શું ફાયદો થશે, તમને ફાયદો એ થશે દોસ્તો કે જો તમને અત્યાર સુધી હપ્તાની રકમ છે તે મળતી ન હતી તો તમે ઈ કેવાયસીની કામગીરી પૂર્ણ કરી લેશો ને દોસ્તો તો તમારા હપ્તા છે દોસ્તો તે ચાલુ થઈ જશે, કારણ કે ઘણા ખેડૂતોને ઇસ્યુ આવતો હોય છે કે ઈ કેવાયસી છે તેમને થતું નથી, તેથી કરીને જો તે ઈ કેવાયસી કામગીરી પૂર્ણ કરી લેશે દોસ્તો તો તેમના જે બંધ થયેલા હપ્તા છે તે હપ્તા તેમના ચાલુ થઈ જશે।
અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે તે મેળવી શકશે. આની અંદર હતું કેવું દોસ્તો, પીએમ કિસાનની અંદર કે અત્યાર સુધીમાં 4 થી 6 કરોડનું એવું કૌભાંડ છે તે પકડાણું હતું કે ખોટી રીતે પીએમ કિસાનનો હપ્તો લઈ અને આટલા રૂપિયા છે તેમણે વાપરી ગયા હતા ખોટા ખેડૂત ખાતેદારો, જેથી કરીને સરકારના ધ્યાનમાં આવેલું. તેથી આ નવો નિયમ છે તે સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે. બાકી દોસ્તો તમને સૌને વાત કરું ને તો આ ઈ કેવાયસી ની પ્રક્રિયા તમે કઈ રીતે પૂર્ણ કરી શકો છો, તો આ ઈ કેવાયસી ની પ્રક્રિયા તમે 3 રીતે પૂર્ણ કરી શકો છો. જે સામાન્ય રીતે દોસ્તો સૌથી પહેલી તો છે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા. હવે દોસ્તો ફેસ ઓથેન્ટિકેશન દ્વારા તમે તમારું ફેસ છે તેને સ્કેન કરી અને તમે ઓથેન્ટિકેશન છે તે કરી શકો છો. જે ઈ કેવાયસી ની પ્રક્રિયા છે તે સામાન્ય રીતે તમે કોઈ પણ સાયબર કાફેમાં જઈને તમે આ પ્રક્રિયા છે ને પૂર્ણ કરી શકો છો, અથવા તો સીએસસી સેન્ટરમાં જઈ અને તમે આ પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરી શકો છો. બીજી છે દોસ્તો થંબ ઇમ્પ્રેશન દ્વારા ઓથેન્ટિકેશન. થંબ ઇમ્પ્રેશન એટલે કે ઘણા બધા ખેડૂત ખાતેદારો છે તેમને પોતાના અંગૂઠાના નિશાન વડે ઈ કેવાયસી ની પ્રક્રિયા છે તે પૂર્ણ કરી શકે છે. જે સામાન્ય રીતે ઓટીપી કે ન આવતો હોય, સૌથી સામાન્ય રીત છે ને તે ત્રીજી છે, તે તમને જણાવું તો આ બીજી રીત છે કે થંબ ઓથેન્ટિકેશન દ્વારા તમે ઈ કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. અને સૌથી સહેલી જે રીત છે દોસ્તો તે આધાર ઓથેન્ટિકેશન. આની અંદર કેવી રીતનું હોય છે દોસ્તો કે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈ અને તમારે સામાન્ય રીતે જે ઈ કેવાયસી નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી અને ત્યાં તમારો જે કોઈ પણ ખેડૂત ખાતેદાર છે તેમનો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. જે આધાર કાર્ડ નંબર નાખી દીધા બાદ જે કોઈ પણ આધાર કાર્ડ સાથે ખેડૂતનો મોબાઈલ નંબર લિંક છે તેની ઉપર ઓટીપી આવશે. હવે તે ઓટીપી છે ત્યાં કોમ્પ્યુટર ઉપર તમારે દાખલ કરી દેવાનો છે. જે દાખલ કરી દીધા બાદ જે સબમિટ આપશો ને દોસ્તો એટલે તમારું જે ઈ કેવાયસી છે તેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ સૌથી છેલ્લી રીત છે આધાર ઓથેન્ટિકેશન, તે સૌથી સહેલી રીત છે. ઘણા બધા ખેડૂતો એ જ કરાવે છે, બરોબર. અને મોટા ભાગના સાયબર કાફે અને સીએસસી સેન્ટર ઉપર જઈ તમે આ પ્રક્રિયા છે તેને પૂર્ણ કરી શકો છો અને તમે જાતે પણ આ પ્રક્રિયાને કરી શકો છો ઘરે બેઠા, બરોબર. દોસ્તો ખેડૂતોને લગતી નવી મહત્વની સહાય યોજના છે તેના વિશેની માહિતી હતી. આ પ્રોપર રિસર્ચ કરીને અમે તમારા માટે આ માહિતી લઈને આવ્યા હતા, જેથી કરીને તમને સૌને ખબર પડી શકે કે પીએમ કિસાનની અંદર કયા કયા નવા નિયમો છે તે સરકાર દ્વારા એડ કરવામાં આવે છે. તમને આ નિયમ કેવો લાગ્યો દોસ્તો? સરકાર દ્વારા જે આ નવો નિયમ એડ કરવામાં આવ્યો છે ઈ કેવાયસી નો, અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આશા કરું છું કે તમને આજની આ વિડીયો છે તે પસંદ આવી હશે દોસ્તો. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.